સુરતના કામરેજમાં રાજકોટ લોકસભા બેઠકને લઈ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા। સ્નેહ મિલન કાર્યક્રમમાં રાજકોટ લોકસભા વિસ્તારના સુરતમાં વસતા પરિવારજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા। સાંસદે લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરી। રાજકોટ લોકસભા વિસ્તારમાં ઘણા લોકો સુરતમાં વસવાટ કરે છે, ત્યારે તેમની રજૂઆતો સાંસદ સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે બાબતો ઉપર પણ ચર્ચા કરાઈ। સુરત જિલ્લાના મહેમાન બનેલા સાંસદ પુરુષોત્તમ રૂપાલાનું રાજકોટ લોકસભા વિસ્તારના સુરતમાં વસતા પરિવારે ભવ્ય સ્વાગત કર્યું। આપણી 7 વિધાનસભા છે, તો આપણે અહીંયા 7 વિધાનસભાના પ્રતિનિધિ અહીં ગોઠવી નાખો, એટલે એ વિધાનસભાના મારા કોઈ પણ કાર્યક્રમ હોય તો એની જાણ તમને એ પ્રતિનિધિને હું કરે, પછી એ અહીં તમને કરે તો એ ગોઠવાય એવું થાય, એવું મને એમ લાગે છે। એટલે અમે ત્યાંની જાણ અહીંયા તમને કરતા રહીશું। એટલે તમારે ત્યાં આવવું હોય તો થઈ શકાય, અથવા તો તમારી વાત ત્યાંના તમારા જે પ્રતિનિધિઓ હોય, ગામવાળા હોય, એને કહી દો તો એ મને મળીને કહી જાય। તો વિષય છે એ આપણી આસપાસ આપણી પાસે કર્યું, અને આ આયોજન અમે એક સંગઠનની ભાવનાથી કર્યું, અને કોઈ પોલિટિક્સના ખાસ અમે આની અંદર પ્રાધાન્ય નથી આપ્યું। એક માણસ તરીકે એકબીજાની નજીક આવે અને ધંધામાં એકબીજાને ઉપયોગી બને એવા અર્થથી રૂપાલા સાહેબનું આજે અમે સ્નેહ મિલન રાખ્યું। આજના સંદેશામાં ખાસ કરીને એક પર્યાવરણની વાત મળી કે રાજકોટ વિસ્તારની અંદર કરોડો વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લીધો છે, એ રૂપાલા સાહેબનો જો વિસ્તાર છે, અને ત્યાંથી અમે પ્રેરણા એવી લીધી કે આપણે પણ એક પર્યાવરણ પ્રેમી બની અને વૃક્ષનું વાવેતર કરવું જોઈએ। એક વૃક્ષ માં કે નામ આવો સંકલ્પ લેવા માટે અમે સૌ કટિબદ્ધ થયા છીએ।